અથાણું આપણા દરેક ગુજરાતીઓના ઘરે ઘરમાં બનતું હોય છે અને એમાં પણ આવું ખાટું મીઠું તીખું ચટાકેદાર કાઠિયાવાડી અથાણું મળી જાય તો આપણે શાકની પણ જરૂર ન પડે. આ અથાણું બનાવવા માટે એક વાસણમાં 1 કિલો કેરીના ટુકડા, 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરશું. તપેલીને આ રીતે ઉપર નીચે પછાડી અને હળદર મીઠું એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે તેને હલાવી લેવાનું. ઢાંકણ ઢાંકી આખી રાત માટે તેને રહેવા દેશું. બીજા દિવસે તપેલીને ખોલીને જોઈએ તો આ રીતે કેરી અને મીઠાનું સરસ પાણી થઈ ગયું છે. તો હવે ચમચાની મદદથી બધા કેરીના ટુકડાને ચાળણીમાં ઉમેરી દેશું. 5 મિનિટ તેને આ રીતે પ્લેટ ઉપર રહેવા દેવાનું, જેથી કરી વધારાનું પાણી હોય તે બધું નીતરી જાય. હવે આ કેરીના ટુકડાને આપણે આ રીતે થાળીમાં ફેલાવી દેશું અથવા તમે કોઈ પણ કપડામાં પણ ફેલાવી શકો. હવે સવારનો કુમળો તડકો આવતો હોય તો 1 કલાક માટે આપણે તેને તડકામાં સૂકવી દેવાનું અથવા તમે આખી રાત માટે પંખા નીચે પણ સૂકવી શકો. એક વાસણમાં 1 કપ અને ગ્રામમાં જોઈએ તો 200 ગ્રામ જેટલું આપણે તેલ લીધેલું છે. તેલ એકદમ સરસ ધુવાળા નીકળે તેવું ગરમ કરી લેવાનું. અહીં સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે. સિંગ તેલથી અથાણા એકદમ સરસ બને છે. તેમાં 10 ગ્રામ લવિંગ અને 10 ગ્રામ તીખા ઉમેરી ઢાંકણ ઢાંકી તેને થોડીવાર રહેવા દેશું. એક મોટા વાસણમાં અડધો કપ ધાણાના કુરિયા, 1/4 કપ રાઈના કુરિયા અને રાઈના અડધા મેથીના કુરિયા ઉમેરી દેશું. ત્રણેય કુરિયા આ રીતે મોટા વાસણમાં ફેલાવી 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી વરિયાળી ઉમેરશું. તમે જોઈ શકશો લવિંગ અને તીખા તેલમાં એકદમ સરસ ફૂટી ગયા છે. તો અડધું તેલ આપણે આ રીતે મસાલાની ઉપર ઉમેરી દેવાનું. હિંગ આપણે બાકી રહી ગઈ છે તો અડધી ચમચી જેટલી હિંગ ઉમેરશું અને તેમાં પણ આ રીતે 1 ચમચી જેટલું ગરમ તેલ રેડી દેશું. ચમચાથી હલાવી બધું મિક્સ કરી લેશું અને હવે મસાલો થોડો ઠંડો થઈ જાય ત્યાર પછી તેમાં મીઠું, હળદર અને અડધો કપ જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું. અહીં 1/4 કપ મેં તીખું મરચું અને 1/4 કપ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. ટોટલ અડધા કપ જેટલા લાલ મરચું પાવડરનો ઉપયોગ કરેલો છે. મસાલો એકદમ સરસ ઠંડો થઈ જાય ત્યાર પછી જ આપણે હળદર, મીઠું અને ચટણી ઉમેરવાના છે. ત્યાર પછી આપણે તેમાં ગોળ ઉમેરશું. ગોળ તમે સવારે મસાલો વઘારેલો હોય તો રાતે પણ ઉમેરી શકો અથવા એકદમ ઠંડો થઈ જાય ત્યાર પછી જ ઉમેરવાનો, જેથી કરી મસાલામાં ગોળનું પાણી ન થાય. 1 કપ ભરી અને ગોળ ઉમેરશું અને 1/4 કપ જેટલી સાકરનો પાવડર ઉમેરશું. સાકરનો પાવડર ઉમેરવાથી અથાણું આખું વર્ષ એકદમ સરસ લાલ ચટાકેદાર રહેશે. કેરીના ટુકડા પણ 1 કલાક પછી એકદમ સરસ સુકાઈ ગયા છે. તો બધા કેરીના ટુકડાને મસાલાની સાથે મિક્સ કરી દેશું અને ચમચાથી હલાવી લેશું. ત્યાર પછી આપણે જે અડધો કપ જેટલું તેલ ગરમ કરીને બાકી રાખેલું હતું તે સાથે ઉમેરી દેશું અને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને 4 થી 5 દિવસ સુધી આ અથાણાને આમનમ જ રહેવા દેવાનું છે. 4-5 દિવસ થશે એટલે ગોળ બધો ઓગળી જશે. દિવસમાં 2 થી 3 વખત ચમચો ફેરવતું રહેવાનું. તો 4 દિવસ પછી તમે જોઈ શકશો અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.